નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું હલકો ફૂલકુઈ એવી મસ્ત મજેદાર દાળ ઢોકળી. તેના માટે મેં તેલવાળી તુવેરની દાળને 3 થી 4 પાણીથી ધોઈને લીધી છે. આપણે આંબલીને પલાળીને લીધી છે. આપણે 3 થી 4 મરચાં રફલી કટિંગ કર્યા છે અને ટામેટાં. સૌ પહેલાં આપણે દાળને બોઇલ કરવાની છે. તો કુકરમાં દાળ બોઇલ થાય એટલું પાણી આપણે એડ કરી અને એને ગરમ કરવા મૂકીશું અને એમાં થોડું તેલ એડ કરી દઈશું. મિત્રો, આપણે કુકરમાં પાણી મૂકી દીધું છે. એમાં આપણે મીઠું એડ કરી દઈશું. થોડી આપણે એમાં હળદી એડ કરી દઈશું, દાળનો કલર સારો રહે એના માટે. અને આપણે તેલવાળી દાળ છે તો આપણે તેલ પણ થોડું ઓછું એડ કરીશું. હવે આપણું પાણી ગરમ થાય એમાં ટામેટાં અને મરચાં આપણે રફલી કટિંગ કરીને લીધા છે એ એડ કરી દઈશું. આંબલીને આપણે પલાળી અને ધોઈ લીધી છે એને આપણે એમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જેટલા સભ્યોના માપની દાળ ઢોકળી બનાવવી હોય એટલી આપણે દાળ આપણે લઈ લેવાની છે. હું અહીં 4 થી 5 જણાના માપની બનાવું છું. તેના માટે મીડિયમ 1 વાટકી દાળ મેં લીધી છે. હવે આપણે કુકરને ઢાંકી અને 3 થી 4 વિસલ આવે એ રીતે આપણે એને ચલાવીશું. પહેલાં આપણે કુકરમાં હવા ભરાય એના માટે હાઈ ફ્લેમ રાખીશું અને ત્યારબાદ એને મીડિયમ ગેસ ઉપર 3 થી 4 સીટી માટે આપણે એને બોઇલ કરીશું. આપણી દાળ બોઇલ થાય ત્યાં સુધી આપણે ઢોકળીની તૈયારી કરી દઈશું. તો ઢોકળી માટે આપણે લોટ લઈ લીધો છે. એમાં આપણે થોડું મોયણ એડ કરી દઈશું તેલનું. 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. થોડું દાળમાં પણ આપણે મીઠું એડ કર્યું છે. થોડો આપણે અજમો લઈશું અને આપણે હાથ વડે મસળી અને એડ કરી દઈશું. ત્યારબાદ એમાં થોડા મસાલા એડ કરી દઈશું. થોડી આપણે હળદર નાખીશું, થોડું આપણે મરચું એડ કરીશું અને આપણે આજે થોડી મેથી પણ આની અંદર એડ કરી અને એવી સરસ મસાલા ઢોકળી બનાવીશું. મેથીને આપણે ઝીણી સમારી અને 4 થી 5 પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. ત્યારબાદ જરૂર પૂરતું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી દઈશું. મિત્રો, આપણે ઢોકળી માટે લોટ તૈયાર કરી દીધો છે. હવે આપણે ઢોકળીને વણી અને એને કટ કરી દઈશું. રોટલીની જેમ વણી અને આપણે આને કટ કરી અને સાઈડમાં મૂકીશું અને દાળ આપણી પાકી જાય એટલે આપણે એને ચેક કરી લઈશું. આપણે મીડિયમ સાઈઝની જ રોટલી વણીશું. તેલ લગાવી દઈશું. ઢોકળી આપણે મૂકીએ ત્યારે ચોંટે નહીં એકબીજાની ઉપર. હવે આપણે આને કટ કરી અને એક થાળીમાં મૂકી દઈશું. આ રીતે આપણે મીડિયમ જ આપણે ઢોકળી બનાવીશું. આપણે દાળને ચેક કરી લઈશું. આપણી દાળ છે, ટામેટાં સરસ અંદર મેલ્ટ થઈ ગયા છે,
અને આપણી દાળ પણ સારી એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે દાળને એક બાઉલમાં કાઢી લઈશું અને વઘારની શરૂઆત કરીશું. આપણે ટુકડી પણ બધી વણી અને કટ કરીને રેડી કરી દીધી છે. મિત્રો આપણે સૌ પહેલાં તો કુકરમાં રાઈ એડ કરી દઈએ આપણે દાળને વઘારવા માટે. રાઈને થોડી આપણે ગરમ થવા દઈશું. થોડી તતડે એટલે આપણે એમાં તેલ એડ કરીશું. મિત્રો આપણે રાઈને તતડવા દીધી છે. હવે આપણી રાઈ તતડી ગઈ એટલે હવે લીમડો અને આપણે એક મરચું એડ કરી દઈશું. વઘારને આપણે થોડો હલાવી લઈશું. એમાં આપણે આદુ અને મરચાંને ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરી દઈશું. અને આપણે એમાં હિંગ એડ કરી દઈશું. હવે તમારે આમાં સિંગનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. હવે આપણે આમાં એક ટામેટું એડ કરી દઈશું. બધાને આપણે મસાલા એડ કરીશું. આપણે દાળને બોઇલ કરી ત્યારે પણ હળદર એડ કરી એટલે હળદર આપણે ઓછી એડ કરીશું. ધાણા જીરું હળદર એડ કરી દઈશું. લાલ મરચું આપણે ટેસ્ટ મુજબ લઈ લઈશું. આપણે ઢોકળી થોડી તીખી બનાવીએ છીએ એ રીતે આપણે મરચું એડ કરીશું. મીઠું એડ કરી દઈશું. તમે ઓછું તીખું ખાતા હોય તો તમે લીલા મરચાંને સ્કીપ કરી શકો છો. આપણે ગરમ મસાલો લઈશું. બધાને આપણે ચલાવી લઈશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું. આપણે આમાં દાળ એડ કરી દઈશું. હવે આપણે આની અંદર પાણી એડ કરી દાળની થિકનેસ થોડી આપણે પાતળી રાખીશું. એક ઉભરો આવવા દઈશું અને ઢોકળીને ત્યારબાદ એડ કરીશું. તો પહેલાં તો આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું. મિત્રો આપણે દાળમાં જરૂર પૂરતું પાણી એડ કરી દીધું છે. હવે કુકરને ઢાંકી દઈશું અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરી દીધું છે. હવે દાળમાં એક ઉભરો આવવા દઈશું. ત્યારબાદ ઢોકળી એડ કરી અને પછી કુકરમાં સીટી લગાવીશું. દાળનો પહેલાં તો ઉભરો આવવા દઈએ. મિત્રો આપણે ઢોકળી જે તૈયાર કરીને રાખી છે એ ઢોકળીને આપણે એક એક કરી અને આમાં એડ કરી દઈશું. મિત્રો આપણે બધી ઢોકળી અંદર સારી રીતે એડ કરી દઈએ છીએ. આપણે ઢોકળી બધી એડ કરી દીધી છે. હવે આપણે એકવાર દાળને હલાવી લઈશું. જેથી આપણે ઢોકળી નીચે ચોંટી ના જાય. આપણે ઉપર તેલ લગાવી દીધું હતું એટલે ઢોકળી ચોંટશે નહીં એકબીજાને. હવે આપણે ગોળ એડ કરી દઈશું. આપણે મીડિયમ
ગળી બનાવીશું. બહુ ગળી નહીં બનાવીએ. તમારે વધારે ગોળ એડ કરવો હોય તમે કરી શકો છો. આપણે ટેસ્ટ મુજબ ખટ્ટી મીઠી થાય એ રીતનું આપણે ગોળ એડ કરીશું. અને આપણે દાળની એકદમ થિકનેસ એકદમ આ રીતનું પાતળી રાખવાની છે, જેથી એકાદ સીટી આપણે મારીશું એટલે ઢોકળી આમાં પાકી જશે અને દાળનું સારું એવું પાણી ઢોકળીમાં ઓબ્ઝર્વ થઈ જશે, એટલે થિકનેસ એકદમ પરફેક્ટ આવી જશે. હવે આપણે ગેસને બંધ કરી અને 2 સીટી લગાવી દઈશું. આપણે બધું જ પ્રેશર નીકાળી અને પછી આપણે ઢાંકણું ખોલીશું. તો આપણી દાળ ઢોકળી ચેક કરી લઈશું. તો દાળ ને ઢોકળી સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે મિત્રો. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને આને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણી ગરમા ગરમ દાળ ઢોકળી. મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.